મહાન છે એ પોતાની મહાનતાથી નીચે ઉતરે છે, એટલે પોતાની જાતને સાધારણ બનાવી દે. આપણી વચ્ચે આપણા જેવો થઈને રહે. અને એટલા માટે જ ઘણા લોકો એને જાણી શકતા નથી, સમજી શકતા નથી, ઓળખી શકતા નથી. અવજાનંતિ મામ મૂઢા. ભગવાન કહે છે હું માનવ રૂપ લઈને આવું છું ત્યારે જે મૂઢ લોકો છે મને નથી જાણી શકતા, મને નથી ઓળખી શકતા. ભગવાનની બાલ લીલાઓનું ગાયન કર્યું શ્રી સુખદેવજી મહારાજે. માખણ ચોરીની લીલા, કનૈયાના તોફાન. છોકરાઓ હોતા હોય ગોપીઓના, ત્યાં જઈને એને જગાડે, ન જાગે ચીટિયા ભરે, ઓલું રડવા માંડે, કૃષ્ણ ભાગી જાય. ગોપી ના હોય ત્યારે એના ઘરમાં ઘૂસીને માખણ ખાય. અથવા તો ગોપી ક્યાંક બહાર ગઈ હોય તો એની ગૌશાળાના વાછડા બાંધેલા હોય ખીલે, એને છોડી મૂકે અને વાછરડા જઈને ગાયોનું દૂધ પી જાય. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસઃ. કનૈયાના ઉધમ. આમ તો નાના છોકરાઓ આવા થોડા તોફાની હોય ને તોય વાલા લાગે. ગોપીઓ ફરિયાદ કરવા આવે છે પણ હકીકતમાં અંદરથી નારાજ નથી, અંદરથી પ્રસન્ન છે. ફરિયાદને બાને જશોદાને ઘેર કનૈયાના દર્શન કરવા આવે છે. સુંદર શ્યામ સુંદર ઉનકી ચપલ લીલાएं देख देख करके गोपियां प्रसन्न होती. માખણની ચોરી એ ગોપીઓના ચિત્તની ચોરી છે. સુતેલા બાળકોને જગાડવા એ અબુધ જીવો જે મોહની રાત્રિમાં સૂતા છે, જગતગુરુ કૃષ્ણ બની ગીતાનું ગાયન કરીને બધાને જગાડે છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. વાછડા બાંધ્યા હોય ખીલે ને છોડી મૂકે. વાછડા વત્સ, ભગવાનનું વાત્સલ્ય જેના પ્રત્યે છે, ભગવાનના ભક્તો એ મોહની રસ્સીથી સંસારને જે ખીલે બંધાયા હોય ભગવાન એને છોડી મૂકે. બાંધવાનું કામ તો માયા કરે છે, ભગવાન તો મુક્ત કરે છે. તો આમ તો તમને કનૈયાના તોફાન દેખાય આ બધી લીલાઓમાં, પણ હકીકતમાં એમાં પ્રભુનો અનુગ્રહ છે. એકવાર શ્રી કૃષ્ણે વ્રજરજ ઉઠાવીને મુખમાં મૂકી, પ્રભુએ માટી ખાધી. દાવજી અને ગોવાળિયાઓએ યશોદાને કહ્યું, લઈ આવ્યા બધા યશોદા પાસે. મૈયા મૈયા મિટ્ટી ખા રહા હૈ કનૈયા. यशोदा ने पूछा गुस्से से, कस्मान मृदम अदांतात्मन भवान भक्षितवान रह. क्यों खाई माटी? अब कन्हैयालाल बुरे फंसे. खाई कहेंगे तो मैया पिटेगी, नहीं खाई ऐसा बोलेंगे तो दाऊजी पिटेंगे, क्योंकि उन्होंने तो देखा था कि झूठ बोलता है. बड़ा भाई है दाऊ. तो अंत में भगवान बोल दिए, ना हम भक्षितवान अम्ब. मैया मैंने नहीं खाया. यशोदा ने कहा, फिर ये सब कह रहे हैं वदंती तावका ही थे, और तुम्हारा बड़ा भाई भी तो कह रहा है. तो कन्हैया बोल दिए पूरे कॉन्फिडेंस के साथ, सर्वे मिथ्याभिसंशिता. सबको मिथ्या संशय हो गया. यशोदा ने कहा, वारे मेरे हरिश्चंद्र के अवतार, आ बदा झूठा बोला ने तू एक हाचू बोले. तो कन्हैया ने कहा, यदि सत्यगिरस्तर ही समक्षम पश्चिमे मुखम. मां तने ये लोगों की बात साची लागती हो तो मारा मोढ़ा में जोई ले. बोले हाँ दिखाओ. कन्हैया ने मुख खोला. मां यशोदा ने देखा भगवान में पूरा ब्रह्मांड, બધું જ ભગવાનમાં છે. અગણિત રવિ સૂર્ય, અગણિત શશી ચંદ્રમા, બ્રહ્મા
બધું જ ભગવાનમાં જોયું. બધા દ્વીપો, બધા સમુદ્રો, અનેક બ્રહ્માંડ. તો જાણે ભગવાને બતાવ્યું કે જો માં, હું ભલે તને વ્યક્તિ રૂપે દેખાઉં, પણ હકીકતમાં હું વ્યાપક છું. અનંતાનંત બ્રહ્માંડના રૂપે હું જ છું. માં મારાથી જુદું કંઈ નથી, માં મારાથી બહાર કાંઈ નથી. ખવાય એ વસ્તુ જે આપણાથી જુદી હોય ને આપણાથી બહાર હોય. ઢોકળા ક્યારે ખાઓ? પહેલી વાત, તમે ઢોકળા નથી. ઢોકળા તમારાથી જુદી વસ્તુ છે. અને બીજી વાત કે બહાર છે, તમારાથી બહાર થાળીમાં પડ્યા એટલે તમે પેટમાં પધરાવો છો ખાઈને. પણ ભગવાને બતાવ્યું કે મારાથી જુદું કશું નથી અને મારાથી બહાર કશું નથી. પુરુષ એવેદમ સર્વમ સર્વતત્ સ્મૃત્વા ત્યતિષ્ઠદશાંગુલમ. વેદોના બધા મંત્રો છે અને એના દ્વારા એ સિદ્ધ થાય છે કે ભગવાનથી જુદું કશું નથી ને ભગવાનથી બહાર. આ બધું છે એનાથી જુદા ભગવાન ખરા. બધામાં ભગવાન અને બધું ભગવાનમાં, પણ ભગવાન આ બધાથી ન્યારા ખરા, પણ ભગવાનથી ન્યારું કાંઈ નહીં. આ વાતને વિસ્તારથી સમજાવવા માટે સમય નથી, પણ જો સમજાશે તો વૈદિક ફિલોસોફી શું છે એ સ્પષ્ટ થશે. आज माँ यशोदा ने पहली बार ये कबूल किया, स्वीकार किया कि मैं जिसको पुत्र मान रही हूं वो परमात्मा है. બે હાથ જોડ્યા, મસ્તક નમાવ્યું. તો ભગવાનને તો ગમ્યું નહીં કે માँ ने हमको पहचान लिया. લીલાની મજા બગડી જશે જો માँ મને પરમાત્માના રૂપે જોશે. એટલે માના આ જ્ઞાન ઉપર પડદો પાડી દો. તો ભગવાને પોતાની માં યશોદા ઉપર વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો. ઇત્થમ વિદિત તત્વાયામ ગોપિકાયામ સ ઈશ્વર વૈષ્ણવીમ વ્યતનોન્માયામ પુત્ર સ્નેહમયીમ વિભુ. બધું જ ભૂલી ગયા માં યશોદા. ફરીથી ભગવાનમાં પુત્ર ભાવ થયો. उठाया, हृदय से लगा लिया. नहीं लाला, तूने नहीं खाया, तूने नहीं खाया, तू भोगता नहीं. દ્રોણ નામના વસુપ્રવર એની ધરા નામની પત્ની એણે ખૂબ તપસ્યા કરી હતી. એટલે એ જ નંદ યશોદા બનીને જન્મ્યા અને ભગવાને એને આપેલા વરદાન મુજબ એને ત્યાં પુત્ર બનીને આવ્યા. એકવાર ભગવાને ગોળી ફોડી અને મા યશોદાએ દામણાથી શ્રી કૃષ્ણને બાંધ્યા. જે નિત્ય મુક્ત છે, જેનું સ્વરૂપ એ બંધાય અને બંધાયેલા હોય એ બાંધે. હા, એવું જ છે. ભગવાનના પ્રેમથી બંધાયા હોય ને એ જ ભગવાનને બાંધી શકે. એને ત્યાં જ ભગવાન બંધાય. પ્રેમની દોરી, પ્રેમની રસ્સી, પ્રેમના દામણે ભગવાન બંધાયા. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, એમાં શું કરે પંડિતને કાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. બધું જ ભગવાનને આધીન છે. પણ ભગવાન એમ કે છે ભાગવતમાં, અહમ ભક્ત પરાધીન હ્યસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભિર્ગ્રસ્ત હૃદયો ભક્તૈર ભક્ત જનપ્રિય. હું મારા ભક્તોને આધીન છું. ભગવાનની દામોદર લીલા થઈ છે. આ પછી તો ભગવાને નલકુબર મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો. એ બંને વૃક્ષના રૂપમાં હતા. દેવર્ષિ નારદના શાપથી વૃક્ષયોનીમાં આવ્યા હતા. ભગવાને બંનેનો ઉદ્ધાર કર્યો. બંને ભગવાનની સ્તુતિ કરી. પછી તો આ ઘટના ઘટ્યા પછી બૃહદવનનો ત્યાગ કરી વૃંદાવનમાં માઇગ્રેટ થયા બધા અને ત્યાં નંદગાંવ વસાવ્યું. ભગવાન વાછરડા ચરાવતા થયા. એકવાર વત્સાસુર વાછરડાનું રૂપ લઈને આવ્યો. ભગવાન એને ઓળખ્યો અને એને માર્યો, એનો ઉદ્ધાર કર્યો. વત્સાસુરનો ઉદ્ધાર કર્યો એ પછી ભગવાને શ્રી યમુનાના કિનારે બકાસુરનો ઉદ્ધાર કર્યો. એ બગલાના રૂપમાં હતો. પેલો વત્સાસુર મોહ છે, તો આ બકાસુર બગલો
એ દંભ છે. એની બે ચાંચથી એને ચીરી નાખ્યો. આ દંભની બે ચાંચ, લોભ અને અસત્ય. ઉપરની ચાંચ એટલે અસત્ય, નીચેની ચાંચ એટલે લોભ. લોભને અસત્ય દ્વારા એ ઢાંકવાની કોશિશ કરે છે. ભક્તિના કિનારે દંભ બહુ ખતરનાક. બગલો ઉપરથી ઉજળો, અંદરથી કાળો. હંસ અને બગલામાં એ ફરક છે. પછી ભગવાને અઘાસુરનો ઉદ્ધાર કર્યો. એ અજગરના રૂપમાં હતો. અઘ એટલે પાપ. તમે ધ્યાનથી કથા સાંભળો ને તો મગજમાં વાત ઉતરશે કે ભગવાને પાપના કારણોને પહેલા દૂર કર્યા, પછી પાપરૂપ અઘાસુરને દૂર કર્યો. પાપના કારણને નહીં દૂર કરો તો પાપ થતા જ રહેશે. પહેલા પાપના કારણોને મિટાવો, જેથી કરી નવા પાપ ન થાય, અને પછી જેટલા પાપ હોય એ બધાને ખતમ કરો. આપણે શું કરીએ? ગંગા નાહી આવીએ, પ્રાયશ્ચિત, ગંગામાં પાપ ધોવાઈ જાય, પણ પાછા આવીને એનું એ પાછા પાપમાં લાગી જઈએ. કેમ? પાછા આવતા વર્ષે ગંગા જઈશું ને, બધા ધોઈ નાખશું. પાપની વૃત્તિ મળતી નથી. અને આ પાપ ગંગા કેવી રીતે ધોવે? પાપની વૃત્તિ મટવી જોઈએ. જેમ નિરાહાર રહેવાથી વિષય ભોગ માટે શરીર યોગ્ય ન રહે, એટલે વિષય જાણે છૂટી ગયા એવું લાગે, પણ વિષયોની જે આસક્તિ છે એ છૂટતી નથી. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ પણ રસવર્જમ. રસ તો રહી જાય છે વિષયોમાં. એ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. એ વિષયોમાં જે આસક્તિ છે એ તો જ્યારે પરમ તત્વનો અનુભવ થાય ત્યારે જાય. તો ભગવાને પહેલા પાપના કારણોને મિટાવ્યા, પછી પાપરૂપ અઘાસુરને માર્યો, પછી ભગવાને બ્રહ્માજીના મોહને દૂર કર્યો. જુઓ, મોટા મોટા બુદ્ધિશાળી ડાયા માણસો હોય ને એને મોહ થઈ જાય છે. બ્રહ્માજી, જેની પાસે વેદો છે, એના ચારેય મુખમાં 4 વેદ છે, પણ એને ભગવાનની લીલામાં મોહ થયો. વાછરડા અને છોકરાઓનું, ગોવાળિયાઓનું હરણ કરીને લઈ ગયા. તો ભગવાને સંકલ્પ માત્રથી પોતાની જાતને જ એ બધા વાછરડાઓ અને ગોવાળિયાઓના રૂપે પ્રગટ કરી. બ્રહ્માજી સંકલ્પથી સૃષ્ટિ નથી કરી શકતા. ભગવાન પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ સંકલ્પથી સૃષ્ટિ કરે છે. બ્રહ્માજીનો મોહ દૂર થયો છે. બ્રહ્માજી વાછરડા, ગોવાળિયા પાછા સોંપ્યા. ભગવાનની સ્તુતિ કરી, ક્ષમા માગી છે. જ્યારે જ્યારે દેવોને પણ આસુર ભાવ થયો, ત્યારે ત્યારે ભગવાને દેવતાઓને પરાજિત કરી દેવતાઓના આસુર ભાવની નિવૃત્તિ કરી છે. દૈત્યોને મારી દેવતાઓના ઉપર અનુગ્રહ કર્યો. દેવોને હરાવી, પરાજિત કરી, દેવતાઓની અંદર પ્રવેશેલા આસુર ભાવને મિટાવી ભગવાને દેવતાઓ ઉપર અનુગ્રહ કર્યો. અને વ્રજના તો લોકોની સાથે ભગવાને રહી લીલા કરી અને એના ઉપર પરમ અનુગ્રહ કર્યો. એટલે વ્રજના લોકો જેવું તો ભાગ્યશાળી કોઈ નહીં. હવે ભગવાન વાછરડા ચરાવતા થયા, ગાયો ચરાવતા થયા. અને ત્યારે દાવજી મહારાજ દ્વારા તાલવનમાં ધેનુકાસુરનો નાશ થયો. દાવજી 2 અસુરોને મારે છે. ભાગવત ધ્યાનથી વાંચો. એક ધેનુકાસુરને અને એ પછી પ્રલંબાસુરને. દાવજી એટલે સંકર્ષણ, આત્મવિદ્યાનું પ્રતીક છે. એનાથી 2 મટે. શું? ધેનુકાસુર એટલે દેહાધ્યાસ, અને પ્રલંબાસુર એટલે કે અંતઃકરણાધ્યાસ. દેહાધ્યાસ અને અંતઃકરણાધ્યાસ એ બંનેનો નાશ આત્મવિદ્યાથી થાય. મુંજારણ્યમાં આગ લાગી ગઈ. ભગવાને કાલીય નાગનો વધ નથી કર્યો, કાલીનો નિગ્રહ કર્યો છે. એ ઇન્દ્રિયાધ્યાસ છે. ઇન્દ્રિયોનો નાશ નહીં, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો હોય છે. ભગવાન નાચ્યા ને કાલીની ફણા ઉપર,
વિષ નીકળી ગયું. ભગવાન જ્યારે આપણી ઇન્દ્રિયોમાં નાચે, તકલીફ એ છે વિષયો નાચતા હોય છે ઇન્દ્રિયોમાં, એને બદલે જો ભગવાન નાચે તો વિષયોનું વિષ નીકળી જાય, ઇન્દ્રિયો નિર્વિષ બની જાય. ભાગવતમાં એવું વર્ણન છે કે કૃષ્ણના પદ પ્રહારથી કાલીના મુખમાંથી રક્ત નીકળવા માંડ્યું. યમુનાનું પાણી લાલ લાલ થઈ ગયું. જેમાંથી રક્ત નીકળી જાય એને કહેવાય વિરક્ત, વિગત રક્ત. એ વિરક્ત એટલે હવે ઇન્દ્રિયો જે વિષયાસક્ત હતી એ હવે વિરક્ત થઈ, વિષયોથી વિરક્ત થઈ. આવા ભાવ આચાર્યોએ બતાવ્યા. તો પ્રલંબાસુરનો નાશ એટલે અંતઃકરણાધ્યાસનો નાશ, અને પછી મુંજારણ્યમાં આગ લાગી ગઈ ત્યારે ભગવાને દાવાગ્નિ પાન કર્યું છે, ગાયોની અને ગોવાળિયાઓની રક્ષા કરી. ગ્રીષ્મ ઋતુ પછી વર્ષા ઋતુ આવી. વર્ષા ઋતુમાં પણ ભગવાને ગાયો તો ચરાવી છે. વર્ષાનું સુંદર વર્ણન છે ભાગવતમાં. અને પછી વર્ષા પછી શરદ ઋતુ આવી, અને શરદ ઋતુમાં ભગવાને ગાયો ચારતા ચારતા વનમાં વેણું વગાડી. વેણુનું એ સંગીત ગોપીઓના કાન સુધી પહોંચ્યું. શરીરથી તો પોતપોતાના ઘરમાં છે ને કામ કરે છે ગોપીઓ, પણ ભગવાનની વેણું સાંભળીને મન પહોંચી ગયું શ્રી કૃષ્ણ પાસે. મનથી દર્શન કરે છે. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનકકપિશં વૈજયંતીં ચ માલાં રંધ્રાન વેણોરધરસુધયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશત ગીત કીર્તિ. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનકકપિશં વૈજયંતીં ચ માલાં. જેને માથે મોરપંખનો મુગટ છે, શ્યામ શરીર ઉપર પીતાંબર શોભી રહ્યું છે, ગલામાં વૈજંતી માલા, કાનમાં કણેરનું ફૂલ, વેણુ વગાડતા નંદનંદન શ્રી કૃષ્ણની કીર્તિનું ગાયન કરી રહ્યા છે. આજુબાજુ ગોપ સખાઓ ગાયો ચરી રહી છે.
મનથી દર્શન કર્યા શ્રી કૃષ્ણના ગોપીઓએ અને વેણું સાંભળીને જે ગીત ગાયું એને ભાગવતમાં વેણું ગીત કહે છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનન વિવેશયતોર્વયસ્યૈઃ વક્ત્રમ વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટમ યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષમોક્ષમ. સખી વૃંદાવનમાં વેણું વગાડતા નંદનંદન શ્રી કૃષ્ણના જેણે પોતાના નયનોથી દર્શન કર્યા છે એના નયન જ સફળ છે. વન્ય સંપત્તિથી વિભૂષિત નંદનંદન શ્રી કૃષ્ણ કેટલા સરસ લાગે. એક ગોપી બોલી, હરી બહેના, આ વેણું એવા તે શું પુણ્ય કર્યા હશે કે કૃષ્ણને આટલી વાલી? ગોપ્ય કિમાચરદયં કુશલમ સ્મ વેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનાં ભુંક્તે સ્વયં યદવશિષ્ટ રસં રતિન્યો ऋष्यत्वचोश्रुमुचुस्तरवो यथार्या. સખી જુઓ, આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ વેણું વગાડે છે અને આ મોર કળા કરીને નાચે છે. આ મૃગલાઓ મુગ્ધ બનીને સાંભળે છે. આ મૃગલા મૂઢ હોવા છતાં ધન્ય છે. પક્ષીઓ પોતાના માળામાં પોતાના બચ્ચાની ચાંચમાં ચાંચ નાખીને ચણ ચણાવતા હોય, પણ શ્રી કૃષ્ણની વેણું સાંભળે બધું જ ભૂલી જાય. ડોકા ઊંચા કરી કરી શ્રી કૃષ્ણ તરફ જુએ.
કોયલ જાણે ટવકવાનું ભૂલી જાય કે આવો સરસ સ્વર ક્યાંથી આવ્યો. દેવ વનિતાઓ આવી છે આકાશમાં વિમાન લઈને, શ્રી કૃષ્ણની વેણુ સાંભળે છે, કલ્પ વૃક્ષના પુષ્પોની વૃષ્ટિ કરે છે, દેહભાન બોલે છે. આ ગાયો ઘાસ ચરે છે, પણ જેવા શ્રી કૃષ્ણની વેણુ વાગે ઘાસ ચરવાનું ભૂલી જાય અને આમ માથા ઊંચા કરી શ્રી કૃષ્ણ તરફ જુએ, કાન ઊંચા કરે, વેણુ નો નાદ સાંભળે. એ વેણુ નાદના અમૃતને જાણે પોતાના કાનરૂપી પડિયામાં ઝીલે છે. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પીયુષ મુક્ત ભિત કર્ણ પુટૈ પિબંત્યઃ શાવાહ સ્મૃતસ્તન પયઃ કમલાસ્મતસ્થુઃ ગોવિંદમાત્મનિદૃશા શ્રુતલા સ્પૃશન્ત્યઃ. બોલ મુરલી મનોહર ભગવાન કી જય. વેણુ ગીતના પ્રત્યેક શ્લોકમાં ભગવાનની વેણુ સંભળાય છે, નાદ બ્રહ્મ. અને તેથી ગોપીઓને તન્મયતા સિદ્ધ થઈ. ક્રીડાસ્તન્મયતામ યયુઃ. પછી હેમંત ઋતુમાં ભગવાને નંદવ્રજ કુમારિકાઓ ઉપર અનુગ્રહ કર્યો, જે દેવી કાત્યાયનીની પૂજા કરતી હતી. ત્યાં ચીરહરણની કથા છે. ભગવાનની પ્રાપ્તિની ઈચ્છા છે આ બધી નંદવ્રજ કુમારિકાઓને. પણ જો ભગવત પ્રાપ્તિ કરવી હોય તો વાસનાથી મુક્ત થવું જરૂરી. જીવથી વાસના છૂટતી નથી. પણ ભગવત પ્રાપ્તિની ઈચ્છા તીવ્ર હોય તો ભગવાન અનુગ્રહ કરે છે, વાસનાના વસ્ત્ર હરી લે છે. વાસના મટે નહીં ત્યાં સુધી ગોપી ભાવ જાગે નહીં. ગોપી ભાવ જાગે તો જ રાસમાં પ્રવેશ મળે, રાસલીલામાં પ્રવેશ થાય, એને એ રસનો અનુભવ થાય, એને અનુભૂતિ થાય. પછી તો ભગવાને ઋષિપત્નીઓ ઉપર પણ અનુગ્રહ કર્યો છે. ઇન્દ્રને જ્યારે અભિમાન થયું ત્યારે એ અભિમાનને તોડવા
ઇન્દ્ર ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાને ઇન્દ્રના યજ્ઞનો ભંગ કરાવ્યો. નવા પ્રકારના યજ્ઞ વ્રજવાસીઓ દ્વારા પ્રભુએ સંપન્ન કરાવ્યા. ગાયોનો યજ્ઞ, ગોવર્ધનનો યજ્ઞ, બ્રાહ્મણોનો યજ્ઞ. ઇન્દ્રે જ્યારે સાવર્તક નામના મેઘગણોને મોકલ્યા કે જાઓ વ્રજને ડૂબાડો, ત્યારે ભગવાને ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગિરિરાજ ગોવર્ધનને ધારણ કરી 7 દિવસ રાત પ્રભુ ઊભા રહ્યા, વ્રજવાસીઓની રક્ષા કરી. બ્રહ્માજી વાછડા અને ગોવાળિયાઓનું હરણ કરીને લઈ ગયા હતા ને, તે બ્રહ્માએ વિયોગ કરાવેલો ભગવાનથી. એટલે ભગવાન બ્રહ્મા ઉપર આમ નારાજ બહુ. એટલા ઇન્દ્ર ઉપર ગુસ્સે નહીં, કારણ કે ઇન્દ્રે જે ઉપદ્રવ કર્યો ને, જે નખરું કર્યું, એમાં ઉલટાનો વ્રજવાસીઓને ફાયદો થયો. શું કે ભલે ને વરસાદ વરસતો રહ્યો, 7 દિવસ સુધી ભગવાનની હારે રહેવા મળ્યું. બધાએ કામ છોડીને, જેમ આપણને 7 દિવસ અહીંયા કથામાં વાલિયા વિસ્તારના આપણે હવ વરસાદ વરસતો રહ્યો, બધાય દિવસ હાજરી. બોલો, તમારી જેમ એ કંઈ ઓછો નથી, બધાય દિવસ હાજરી. અને એમ થયું પૂર્ણાહુતિમાં તે હું તો આવીશ. ભલે બાપા પધારો. તો 7 દિવસ વરસાદ વરસતો રહ્યો. ભગવાને ગિરિરાજ ગોવર્ધનને પોતાના વામ કર કમલની કનિષ્ઠિકા પર ધારણ કર્યો. પણ વ્રજવાસીઓ બધા જ ગિરિરાજ ગોવર્ધનની નીચે સ્વસ્થ, સાનંદ, સુરક્ષિત અને સતત દિવસ રાત ભગવાનનું સાનિધ્ય મળ્યું ને, તો ગોપીઓ તો અંદર અંદર વાતું કરવા માંડી, ભલું થાજો ઇન્દ્રનું. આને કારણે આપણને લગાતાર શ્રી કૃષ્ણનું સાનિધ્ય મળ્યું. નહીં તો થોડી વાર દર્શન મળે ને પછી પાછા કાંઈ ઘરે જતા રહે, પોતાના ઓરડામાં જતા રહે, શયન કરવા જતા રહે, કાં તો વનમાં ગાયો ચારવા જતા રહે, અથવા તો ગાયો ચારીને સાંજે પાછા આવે ત્યારે થોડી વાર દર્શન થાય, પાછા ઘરે જતા રહે. પણ આ તો 7 દિવસ રાત સતત ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, ભગવાન શ્રી કૃષ્ણની સન્નિધિ પ્રાપ્ત થઈ. એટલે જેટલા બ્રહ્મા ઉપર નારાજ, એટલા ઇન્દ્ર ઉપર નારાજ નથી ભગવાન. ઇન્દ્રનું અભિમાન દૂર કરવું હતું. ભગવાને ઇન્દ્રને કહ્યું, ગમ્યતામ ઇન્દ્ર, ગમ્યતામ શક્ર ભદ્રંબો, ક્રિયતામ મેનું શાસનમ. મારી આજ્ઞામાં રહીને શાસન કરો ઇન્દ્ર. તમ એક ભગવાન જે બોલે છે અહીંયા યાદ રાખો. તમ ભ્રંશયામિ સંપદ્ભ્યો યસ્ય ચેચ્છામ્યનુગ્રહમ. જેના ઉપર હું અનુગ્રહ કરવાની ઈચ્છા રાખું, ઘણીવાર એને એની સંપત્તિથી, પદ પ્રતિષ્ઠાથી રહિત કરું છું. આપણા કોઈ પદથી, આપણી કોઈ પ્રતિષ્ઠાથી, આપણી કોઈ સંપત્તિથી આપણને અભિમાન થાય, ત્યારે ભગવાન એનાથી આપણને રહિત કરે, અભિમાનને હરે. વૈષ્ણવ એ છે જે ક્યારેય અભિમાન કરે નહીં. ભગવાન પ્રત્યે અને ભગવાનના ભક્તો, સંતો પ્રત્યે હંમેશા દીન ભાવથી એ સમર્પિત હોય. વ્રજવાસીઓને હવે ખ્યાલ આવ્યો કે શ્રી કૃષ્ણ કોઈ સાધારણ પુરુષ નથી. વૈકુંઠવાળા નાથ આપણને સનાથ કરવા આવ્યા છે. એકાદશીનું વ્રત કર્યું ને નંદ બાવાએ, રાતના જમનાજીમાં પ્રવેશ કર્યો સ્નાન માટે. એ આસુરી વેળા હતી. તે જળના દેવ વરુણના દૂતો નંદ બાવાનું હરણ કરીને લઈ ગયા. ભગવાન બીજે દિવસે વરુણ લોકમાં ગયા અને પોતાના પિતાને પાછા લઈ આવ્યા. વરુણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. આત્માનો, આત્મારૂપી શ્રી કૃષ્ણનો આત્મસંયમ યોગ છે ગીતામાં એક. પોતાની જીભ ઉપર પણ વિજય પ્રાપ્ત થાય, આત્મસંયમ. આ વરુણ વિજય એટલે જીભ ઉપર વિજય. જનનેન્દ્રિય અને રસનેન્દ્રિય, આ બંનેની વચ્ચે કનેક્શન પણ છે, અને બંનેનો સંયમ સૌથી કઠણ છે.
પણ જેનો રસનેન્દ્રિય ઉપર વિજય હોય, કંટ્રોલ હોય, એનો જનનેન્દ્રિય ઉપર પણ કંટ્રોલ આવે. જીતે રસે જીતમ સર્વમ એવું કહે છે. એટલે વરુણ વિજય એટલે જીભને જીતવાની વાત છે, સ્વાદમાં અને વાદમાં બંને રીતે. પછી તો વ્રજવાસીઓની પ્રાર્થના વિનંતીથી ભગવાને પોતાના ધામના દર્શન કરાવ્યા અને પછી કહ્યું કે ક્યાં રહેવું છે. દર્શયામાસ લોકમ સ્વમ ગોપાનામ તમસઃ પરમ. અને વ્રજવાસીઓએ કહ્યું કે અમારે તમારી હારે રહેવું છે, અમને કોઈ સ્વર્ગાદી કે પરલોકના સુખની ઈચ્છા નથી. શ્રી કૃષ્ણ, અમારે તો તમારી સાથે રાસે રમવું છે. આ લોકના પણ સુખની આસક્તિ નહીં અને પરલોકના સુખની પણ આસક્તિ નહીં. એને કહેવાય દ્રઢ વૈરાગ્ય. ઇહા મૂત્રાર્થ ફલ ભોગ વિરાગ. અને એવી જ્યારે સ્થિતિ બને ને ત્યારે બ્રહ્માનુભૂતિ થાય. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે. ત્યારે પછી અનુભૂતિની ક્ષણ આવે. ભક્તિની દ્રષ્ટિએ રાસલીલા છે, યોગની દ્રષ્ટિએ એ સમાધિ છે, જ્ઞાનની દ્રષ્ટિએ એ મોક્ષ છે, તુર્યાવસ્થા છે, બ્રહ્માનુભૂતિ છે. એટલે 5 અધ્યાયમાં શુકદેવજીએ રાસલીલા સંભળાવી. રાસલીલા એટલે જીવ શિવની એકતા. શ્રી શુક ઉવાચ ભગવાન પિતા રાત્રી શરદોત્ફુલ્લ મલ્લિકા વેક્ષ રંતુમ મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિતઃ. શરદ પૂર્ણિમાની રાત. પૂર્ણિમાની રાત કેમ? રાસલીલા માટે કે ચંદ્રમા અને મનને સંબંધ છે. चंद्रमा समष्टि का मन है, सूर्य समष्टि का नेत्र है. मन જ્યારે યોગીનું પૂર્ણ કળાએ ખીલ્યું હોય એટલે કે પ્રસન્ન હોય, શીતલ હોય, આહ્લાદિત હોય, આનંદિત હોય, વૃંદાવનના નિકુંજમાં હૃદયમાં આત્મારૂપી શ્રી કૃષ્ણ એની વેણુ, અંદરથી ઉઠતો અનાહત નાદ, એને સાંભળી ગોપીઓ અંતઃકરણની વૃત્તિઓ અંતર્મુખ થાય. જે બહાર સંસારમાં ભટકતી હતી એ વૃત્તિઓ અંતર્મુખ થાય. આત્મારૂપી શ્રી કૃષ્ણ સાથે રમણ કરે અને આત્મામાં લીન થઈ જાય.